जयेश और पूजा अमेरिका से, सब लोग उनको हाई करिए। आप इधर नहीं है, लेकिन तीर्थ के साथ जो हम लोग ने आज प्ले किया, जो एंजॉय किया, जो बर्थडे केक काटा, बहुत ही खुशी है। और आप जैसे पेरेंट्स इतने छोटे बच्चे को फर्स्ट टाइम इंडिया भेजा, बहुत बड़ी बात है। और हम लोग हैप्पी है फर्स्ट टाइम उनकी दादी को देखने के लिए, पूरे परिवार को देखने के लिए, जयेश के पूरे परिवार को देखने के लिए, जयेश के सारे फ्रेंड को देखने के लिए, पूजा के पूरे परिवार को देखने के लिए आज सब यहाँ पे उपस्थित है। और तीर्थ इतना खुश है, सब लोग के साथ इतना मिलजुल गया है कि अभी इंडिया से उसको अमेरिका आने की कोई दानत दिखाई नहीं दे रही है। क्या आपको आपका तीर्थ वापस चाहिए? जयेश पूजा रखो। चलिए, तो अभी जयेश और पूजा दो शब्द आप सब लोग के लिए विश करने के लिए बोलेंगे। जयेश और पूजा, थैंक यू। બધા મહેમાનોનું વેલકમ, બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ। આજે બહુ ખુશીનો દિવસ છે। ભલે અમે મિલો દૂર છીએ, પણ એનાથી વધારે ખુશી છે કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ, ફેમિલી, બધા ગેસ્ટો અને એનો જે તમારો બધાનો પ્રેમ એની સાથે છે, તો અમને એવું નથી થતું કે અમે દૂર છીએ તો એના લીધે કોઈ એની કમી થાય છે। એનાથી વધારે જ એને મળી રહ્યું છે અને બધાના બ્લેસિંગ, તમારા બધાના બ્લેસિંગ્સ એના ઉપર છે। અને આજે હી ઇઝ સરાઉન્ડેડ બાય લવ। બધા છોકરા સાથે પ્લે કરે છે, એટલું રમે છે અને એ જોઈને બહુ જ આનંદ થાય છે। અમે આખો શો લાઈવ જોયો, બધું એવી કોઈ વસ્તુની કમી નથી લાગતી કે કોઈ વસ્તુ અહીંયા હોત તો અમે વધારે કરી શકત કે ઓછી કરી શકત એવું। અને અને ખબર જ હોય છે કે પૂરા ફેમિલીનો સપોર્ટ હંમેશા હોય છે। ઇવન પૂજાના સાઈડથી મુંબઈ વાળા આપણા હોય, કુસુમ આંટી, છોટી આંટી, ઉષા આંટી, બધું ફેમિલી સ્પેશિયલી છોકરા લોકોને મળવા એ લોકો અહીંયા આવતા હોય છે, જે બહુ જ ગર્વની અને મોટી વાત છે। અને બંને ગ્રેન્ડ પેરેન્ટ્સ આપણે બંને સાઈડના, પૂજાના સાઈડ થાય ને મારા સાઈડના, કે આ આટલું એક્સાઇટેડ થઈને આટલું કાર્યક્રમનું આયોજન કર્યું કે અમને કોઈ સ્ટ્રેસ જ નથી કે બધું એ લોકોએ બંને જણાએ બધું મેનેજ કરી લીધું। જય શ્રી કૃષ્ણ બધાને। થેન્ક યુ તમે બધા આવ્યા અમારા સનનો બર્થડે કરવા માટે। અમને એ જ બહુ પ્રાઉડ મોમેન્ટ છે કે આપણા ઇન્ડિયાના વતનમાં એ ગયો ને તમારા બધા વચ્ચે એ સ્પેશિયલ મોમેન્ટ સેલિબ્રેટ કરે છે। તમારા ખૂબ ખૂબ આશીર્વાદ આપજો મારા છોકરા ઉપર, એના સાથે બહુ બધી મેમરીઝ ને ફોટોસ પાડજો તો અમે એ ચેરિશ કરી શકશું થ્રુ આઉટ ધ યર। થેન્ક યુ અને બહુ એન્જોય કરજો। થેન્ક યુ। We love you, Tirth. Happy birthday, Diku. And thank you, Red 7 Group. Always be there for me. બધાને મિસ કરીએ છીએ અમે। થેન્ક યુ સો મચ। ખરેખર આજે તીર્થને અહીંયા લાવવામાં જે અમે હિંમત કરી છે, મને એટલું ખ્યાલ છે કે જ્યારે હું 1.5 વર્ષનો હતો ત્યારે મારી માં ગુજરી ગઈ હતી। અને એ ટાઈમે બાળક શું હોય છે એ અત્યારે હું જોઉં છું કે એ મા વગરનો દીકરો મારી સાથે આવેલો છે, તો હું ત્યારે શું હતો અને આજે તીર્થ શું છે। એટલે ખરેખર તીર્થે આવવામાં અમને કોઈ તકલીફ નથી આપી, રસ્તામાં ક્યાંય પ્રોબ્લેમ નથી થયો અને બહુ સારી રીતે નાની સાથે આવ્યો છે। અને સૌથી વધારે પહેલી વાર જેવો એરપોર્ટથી પગ મૂક્યો એટલે સૌથી પહેલાં એના દાદીના ઘરે અમે લઈ ગયા અને એના દાદીને મળ્યો, એના પૂરા પરિવારને મળ્યો અને તીર્થ બહુ રાજી થયો છે। થેન્ક યુ જયેશ, કે અમારા ઉપર ભરોસો કર્યો, પૂજા અને તે અમારી સાથે મોકલ્યો, એ બહુ મોટી વાત છે। ખૂબ ખૂબ થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। થેન્ક યુ બધા ગ્રાન્ડ પેરેન્ટ્સ ને બધું ફેમિલી, કાકા કાકી, ફઈ ફુવા, જે મારી સાઈડના છે, કે હું બધાના નામ નથી લેતો પણ બધા લોકો એને એટલો પ્રેમ કરે છે, બહુ ખુશીની વાત છે। ચલો બાય બાય બાય, એન્જોય કરજો અને બધા જમીને જજો ખાસ।